હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવી સુખડી બનાવીશું, જેને બનાવવી ખૂબ જ સરળ છે. ઘણીવાર કેવું થાય કે જ્યારે આપણે આ સુખડી બનાવીએ તો એકદમ ચવડ થઈ જતી હોય છે. તો એના માટે હું એક જ વસ્તુ જણાવીશ. એ વસ્તુનું તમે જો ધ્યાન રાખશો તો તમારી પણ સુખડી આવી સોફ્ટ બનશે. હેલો ફ્રેન્ડ્સ, સુખડી બનાવવા માટે મેં બે વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ આવે છે, જે આપણે રોટલી બનાવીએ છીએ એવો ઝીણો લોટ લીધો છે. 1 વાટકી ગોળ લીધો છે અને 1 વાટકી ઘી લીધું છે. બસ એકદમ સિમ્પલ માપ છે. તમારા ઘરમાં કોઈ પણ વાટકીનું એક માપ લઈ તમારે આ પ્રમાણે 2 વાટકી ઘઉં, 1 વાટકી ઘી અને 1 વાટકી ગોળ આ માપ લઈ લેવાનું છે. તો ચાલો હવે આગળની પ્રોસેસ કરીએ. સૌથી પહેલાં આપણે એક પ્લેટ લઈશું, એમાં થોડું તેલ એડ કરશું અને એને સારી રીતે ગ્રીસ કરીને મૂકી દઈશું. આમ બધા ઘી એડ કરતા હોય છે, ઘી લગાવતા હોય છે, પણ ઘી કેવું ઠરી જાય છે અને સુખડી આપણી નીકળતી નથી. તો એના માટે આ તેલ છે. તો તેલ પહેલાં આપણે લગાવીને આ ડીશ તૈયાર કરી દઈશું. સૌથી પહેલાં ગેસ પર કઢાઈ મૂકી આપણે પહેલાં ઘી એડ કરશું. જો ઘી મેં અહીંયા ઓગળ્યા વગરનું લીધું છે. તમે ઓગળેલું લો તો 2-3 ચમચી થોડું વધારે લેવાનું. હવે ઘી થોડું આપણે મેલ્ટ થવા દઈશું. તો અત્યારે આપણું ઘી થોડું ઓગળી ગયું છે. તો અંદર આપણે આ ઘઉંનો લોટ એડ કરી દઈશું અને હલાવતા જઈશું. જો તમે આવી રીતે પરફેક્ટ માપ લેશો તો તમારી આ સુખડી એકદમ સોફ્ટ બનશે. જેના દાંત નહીં હોય એ પણ ખાઈ શકશે આસાનીથી. એ રીતે આ સુખડી બનશે. અત્યારે મેં ગેસની ફ્લેમ હાઈ રાખી છે. આ બધું સારી રીતે મિક્સ થાય પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. અત્યારે આ લોટ તમને થોડો હાર્ડ લાગશે, પણ જેમ જેમ લોટ શેકાતો જશે એમ આ બધું એકદમ હલકો થતો જશે. તો લોટ હંમેશા ધીમા ગેસે શેકવાનો હોય, તો એનાથી એની સરસ સુગંધ આવશે અને સારી રીતે શેકાઈ જશે તો આપણી સુખડી ખાવાનામાં પણ એટલી ટેસ્ટી બનશે. તો આ રીતે મિક્સ કરતાં કરતાં આપણે લોટ શેકી લઈશું. એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે આ લોટ શેકવાનો છે. જો તમને અંદર ઘી ઓછું લાગે તો ઉપરથી એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ આમ શેકાવા જ આવ્યો છે અને 5 થી 10 મિનિટ જેવું શેકવાનો હોય છે ધીમા ગેસ પર. એનો કલર થોડો ચેન્જ થઈ જાય, થોડો હલકો પડી જાય એટલે આપણે આ લોટ સરસ શેકાઈ જાય છે. જો લોટ સરસ શેકાશે તો ખાવાનામાં એટલી સોફ્ટ આપણી આ સુખડી બનશે. ગોળ ઉમેરવાની કોઈ ઉતાવળ કરવાની નથી. અત્યારે આપણે ગોળ નથી ઉમેરવાનો. બધા લોકો પહેલાં ગોળ ઉમેરી લે છે અને એમાં જ આપણી સુખડી ચવટને એવી બની જાય છે. તો ગોળ છેલ્લે ઉમેરવાનો છે. તો પહેલાં આપણે થોડો લોટ સુકાઈ જાય, એની શેકવાની સુગંધ આવે અને થોડો એનો કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે આ લોટ શેકવાનો છે. તો આપણો લોટ સારી રીતે શેકાઈ ગયો છે. જે તમે એનો કલર જોઈ શકો છો. આ રીતેનો થોડો આમ બ્રાઉન જેવો કલર થઈ જાય એટલે થોડો આછો બ્રાઉન જેવો, બહુ ડાર્ક નહીં પણ આછો બ્રાઉન જેવો કલર થઈ જાય એટલે આપણો લોટ આ શેકાઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ કઢાઈને નીચે ઉતારી લઈશું. આપણે કઢાઈને નીચે ઉતારી લઈશું. હવે આ લોટને 1-2 મિનિટ માટે આપણે થોડું ઠંડુ પડવા દઈશું. એકદમ તરત ગોળ ઉમેરવાનો નથી. એકદમ જ્યારે આ લોટ ગરમ હોય ને આપણે ગોળ ઉમેરી દઈએ તો એનો પાયો કઠણ થઈ જાય છે અને આપણી સુખડી પછી ચવટ બને છે. એટલે કે પહેલાં થોડા લોટને થોડો ઠંડો થવા દઈશું, પછી આપણે ગોળ એના એડ કરશું અંદર. 1-2 મિનિટ સુધી થોડું આવી રીતના હલાવી લેવાનું, જેથી થોડું આ મિશ્રણ થોડું ઠંડુ પડે અને પછી આપણે ગોળ અંદર એડ કરશું. હવે અંદર આપણે આ જે ગોળ હતો સમારીને લીધો હતો એ એડ કરી દઈશું. ગોળ કઠણ હોય તો તમારે એને સરસ સમારીને લેવાનો. હવે આને સારી રીતે એડ કરી દઈશું. આ રીતે તમે ગોળ થોડો ઠંડુ પડ્યા પછી મિશ્રણ પછી એડ કરશો તો સારી રીતે ગોળ પણ અંદર સરસ ઓગળી જશે અને તમારું સુખડી પણ એકદમ સરસ બજાર જેવી સોફ્ટ થશે અને એકદમ નરમ, મોડા મૂકતા જ ઓગળી જાય એવી.
હવે આ રીતના આપણે આ મિશ્રણ થોડું ગરમ હશે એટલે ગોળ સારી રીતે અંદર મિક્સ થઈ જશે. તો આ એક ટિપ્સ ખાસ ધ્યાન રાખજો તમે. જો તમે નાની નાની વાતનું ખાસ ધ્યાન રાખીને બનાવશો તો તમારી સુખડી એકદમ સોફ્ટ, મોઢા મૂકતા ઓગળી જાય એવી જ બનશે. આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈએ. તો અંદર જો ગોળ એ ઓગાળી કટકા કરીને કે મેશ કરીને લેશો તો સારી રીતે અંદર મેશ ઓગળી જશે. તો આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. જો બધો ગોળ સારી રીતે અંદર મિક્સ થઈ ગયો છે. અને શિયાળામાં આવું ગરમા ગરમ સુખડી એટલે ઘી ગોળવાળી સુખડી ખાવાની ખૂબ જ મજા આવે છે અને આપણા શરીર માટે પણ ખૂબ જ સારું હોય છે. કોઈ વસાણા ના ખાતું તો આ રીતે સુખડી બનાવીને પણ ખાઈ શકે છે. આમાં તમે ગુંદર એડ કરીને, ડ્રાયફ્રૂટ્સ એડ કરીને પણ બનાવી શકો છો આ સુખડીને. તો આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે પ્લેનમાં કાઢી લઈશું. હવે સારી રીતે આપણે આ પ્લેટમાં એને ફેલાવી દઈશું. સારી રીતે એમ દબાઈને આપણે એને સરખી રીતે બધી બાજુ પાથરી દઈશું. કિનારો ઉપર પણ આપણે થોડી પ્રેસ કરી લઈશું જેથી અંદર ક્રેક ન પડે. આ સુખડી ખાવામાં ખૂબ જ મજા આવે છે અને બાળકોને તો ખૂબ જ ભાવે છે આ સુખડી. આ છોકરોને સ્કૂલમાં નાસ્તામાં પણ તમે ભરી આપી શકો, કાં તો કંઈ બહાર જાઓ તો પણ આ બનાવીને તમે લઈ જઈ શકો છો. અઠવાડિયું કે 15 દિવસ સુધી સરસ એવી ને એવી જ રહે છે. વાટકી પર ઘી લગાવીને આ રીતે તમે પ્રેસ કરશો તો સરસ બધી રીતે સરસ સેટ થઈ જશે તમારી સુખડી. આપણી સુખડી સરસ સેટ થઈ ગઈ છે. હવે આપણે એને ગરમ ગરમ છે ત્યારે જ કટ કરી લઈશું. તો જો ગરમ ગરમ છે એટલે કેટલી આસાનીથી કટ થઈ જાય છે. તમે એને ચોરસ, ડાયમંડ શેપ ગમે તે શેપમાં કરી શકો. તો જો કેટલી એકદમ સોફ્ટ આપણી આ સુખડી ગરમ ગરમ છે ને, તો પણ કેટલી સરસ સોફ્ટ થઈ છે. અને તમને ગરમ ગરમ ખાવાની પણ ખૂબ જ મજા આવે આ સુખડીને. તો હવે ઠંડી પડ્યા પછી પણ તમે જોઈ શકો છો એટલી જ સોફ્ટ છે જેટલી ગરમ હતી, અને ઠંડી પડ્યા પછી પણ એટલી સોફ્ટ અને એકદમ ટેસ્ટી બની છે આ. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જાવ નવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.